આજે તને શું હાલ્યું આજે ચોકડી ઉપર? આઈસ્ક્રીમ. હા. શું હાલે? કેળા. હે બીજું? બીજું હતું ને પેલું ખારેક. હા પેડા. પછી ખારેક હતી ને ખારેક. હા મજા આવે ને અહીંયા આગળ આવવાની. તમે ખજૂર હતું ને ખજૂર. તમે જોઈ શકો છો અલિન્દ્રામાં જગ્યા આવેલી છે રમણીય, જબરજસ્ત. સહેલાણીઓ જેવી રીતે બીચ ઉપર સહેલાણી ફરતા હોય છે એ રીતે જ અત્યારે તમે જોઈ શકો છો અલિન્દ્રાના આજે સરસ મજાનું રમણીય દ્રશ્ય, આહલાદક દ્રશ્ય તમે જોઈ શકો છો. પહેલા પહેલી વાર આજે જ આવ્યા? પહેલી જ વાર આવ્યા તમે? તમે કેવી ફીલિંગ થાય છે? જોરદાર ને? ગોવા જેવી ફીલિંગ થાય હે ને? સર આવો છો દર વર્ષે આવો છો? હા દર વર્ષે ને સમરમાં બી બેસવા આવે છે. સમરમાં પણ આવો છો? આડે દિવસ જ્યારે તમને લાગે છે ભાઈ હવે થોડી ગરમી લાગે છે તો અહીંયા કેવું વાતાવરણ લાગે તમને? એકદમ કુલ. ચલો દોસ્તો નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તમે જાણો છો કે આ જે જગ્યા છે એ અલિન્દ્રા ગામ છે અને અલિન્દ્રા ગામની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલતો રહ્યો છે અને અલિન્દ્રા ગામને ગોકુળિયું ગામ પણ કહેવામાં આવે છે. આસપાસના ગામોની અંદર અલિન્દ્રા ગામનું ખૂબ મોટું નામ છે કારણ કે અહીંયા આગળ વિવિધ કાર્યક્રમો ખૂબ જ તહેવારો છે હોંશે ને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો અત્યારે સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે અને આ પ્રવૃત્તિ આજે નહીં છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે કારણ કે અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યો છે અને દિવસ ચોથો છે અને ચોથા દિવસે પણ તમે જોઈ શકો નાના નાના બાળકો છે એ આવે છે અલિન્દ્રા ગામના જ નહીં પરંતુ આસપાસના ગામથી પણ આવે છે. વધુ વિગતે માહિતી આપણે લઈએ. આપણે ચલો પુરુષભાઈ પાસે જઈએ વધુ માહિતી લેવાનો પ્રયત્ન કરીએ. તો વ્યુઅર્સ આપણે સાથે જોડાઈ ગયા છે જે આ તમે સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા આગળ જે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે આપણે વિગતે માહિતી લેવી છે જ્યારે. તો પુરુષભાઈ તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. તમે અમને જણાવશો કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે બરાબર છે કેટલા વર્ષથી ચાલી રહી છે? લગભગ 10 થી 15 વર્ષથી ચાલી રહી છે. હા 10 થી 15 વર્ષથી ચાલી રહી છે અને અમે એ પણ જોયું છે કે અમે ગઈકાલે ગયા હતા વિડીયો બનાવવા માટે અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ એક જ વસ્તુ વિતરણ કરતા હોય છે. અલિન્દ્રા ગામની અંદર મેં જોયું છે કે એક નહીં પરંતુ 2, 3, 4 વસ્તુ વિતરણ થાય છે. તો તમે એ જણાવશો અમારા વ્યુઅર્સને કે આજે ચોથો દિવસ છે તો આગળના 3 દિવસમાં કઈ કઈ જે વસ્તુ મેનુ હતું શું શું વિતરણ કરવામાં આવ્યું છે બાળકીઓ છે? પ્રથમ દિવસે આઈસ્ક્રીમ, પછી કેળા વેફર હતી અને સિંગની ચીકી હતી. બીજા દિવસે લસ્સીનો પ્રોગ્રામ હતો, ખારેકનો પ્રોગ્રામ હતો તથા કોઈ પણ લીલું ફ્રૂટ આપતા હતા. આજે માવા બદામ આઈસ્ક્રીમ છે, કેળા છે, લીલી ખજૂર છે અને મફરી પાકનું આયોજન છે અને આવતીકાલે કેસરી ડ્રાયફ્રૂટનું મિલ્ક બનાવવાનું છે બાળાઓ માટે, કોપરા પાક આપવાનો છે અને જમરૂખનો પ્રોગ્રામ છે. બરાબર. અલિન્દ્રામાં દેશ વિદેશથી વસતા લોકો આ કાર્યને સોશિયલ મીડિયા દ્વારા જોવા છે અને તે લોકો આ અર્થે ડોનેશન આપે છે અને અમે એ ડોનેશનનો ખર્ચ કરીને આ રીતે અમે એનું આ સુંદર આયોજન કરીએ છીએ અને સમગ્ર આજુબાજુના ગામના તમામ બાળાઓને એનો લાભ આપીએ છીએ. અને મેં જાણ્યું છે કે આપણું અલિન્દ્રા ગામ છે અને આ ચોકડી છે વિકસિત ચોકડી છે અત્યારે ડેવલપ થઈ રહી છે અને આપણા ગામના જ નહીં પરંતુ આજુબાજુ કયા ગામના લોકો અહીંયા આગળ આવે છે? આજુબાજુ એરણ છે, મલ્યાતજ છે, ઊંટઈ છે, અલિન્દ્રા છે. અચ્છા. લગભગ 4 ગામના નાની નાની બાળાઓ અહીંયા આગળ દરરોજ આવે છે અને ઓછામાં ઓછી 350-400 છોકરીઓ તો આવે જ છે અને એનો લાભ લે છે. 350-400 છોકરીઓ આવે છે. આ નાની નાની બાળકો છે. તમે જ વિચારો કે આ જે ગૌરી વ્રતનો જે પ્રોગ્રામ છે એ દર વર્ષે દરેક જગ્યાએ થતો હોય છે પણ અલિન્દ્રા ગામની અંદર ખૂબ જ ધૂમધામથી એને મનાવવામાં આવે છે અને દેશ વિદેશમાં વિશેષ કરીને દેશ વિદેશમાં જે વસતા આપણા નાગરિકો છે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રેરણા મળે છે કે આપણે પણ આની અંદર સહયોગ કરીએ અને પોતે સાથ આપે છે, સપોર્ટ આપે છે, ડોનેટ આપે છે અને આવા જે ગામના યુવા છે એ બધા જ એક સહિયારો જે એમનું કોન્ટ્રીબ્યુશન કરીને આ મહેનત કરીને આ બધું જે કાર્ય છે સેવાકારી ભગીરથ કાર્ય છે એને પાર પાડે છે. પુરેશ તમે આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ.
વ્યુઅર્સ તમે જોઈ શકો છો, હાવ નાનકડી છોકરી તમે જોઈ શકો છો. આવડી નાની નાની છોકરીઓ પણ જે ગૌરી વ્રત છે એનું વ્રત કરતી હોય છે. ભવિષ્યની અંદર જે સારો ને પતિ મળે, સારા વરની મનોકામનાને અનુસાર વ્રત કરતી હોય છે. તમે છોકરાને પૂછો, બેટા તું વ્રત કરે છે બેટા? હે ને, તું કરે છે બેટા? શું કરે સવારમાં, શું કરે? પૂજા કરવા જવું નહીં. માધ્યમ કઈ જવાનું પૂજા કરવા? માધ્યમ જવાનું. અને પછી આખો દિવસ કશું નહીં ખાવાનું, રોટલી પણ નહીં ખાવાની, ભાત ખીચડી કશું નહીં ખાવાનું. તો શું ખાવાનું આખો દિવસ? વેફર ખાવાની, કેળો એ બધું ખાવાનું એમ. 5 દિવસ ને ભૂખ લાગે ખરી? ભૂખ લાગે પણ નહીં ખાતી ને તું? તું ખાવ છું, તું અભ્યાસ કરે છે બેટા? કશું નહીં ખાતી ને, ખાલી વેફર ને કેળો એવું જ ખાસ તું બેટા? ખાસ તું નહીં ખાતી કશું જ? સવારે કેટલા વાગે ઉઠી જવાનું? પૂજા કરવા જાસ ને તું? સવારે મંદિરમાં જવાનું ને તું? જાસ મંદિરમાં? કઈ આગળ જાસ? આ બાજુ આવી. કઈ જવાનું મંદિરમાં બેટા? માધ્યમમાં. શું લઈને જવાનું? શું લઈને જાસ? હા, શું લઈ જવાનું? જાનર આડા. પછી શું કરવાનું ત્યાં આગળ જઈને? સાથે દોરવાનું, ફરી ફૂલાયો નાખવાનું, ફરી કંકઈઓ નાખવાનું, ફરી ગોળ ફેરવાનું, લોટ એ બધું કરવાનું એમ ને. અને તને ભૂખ લાગે ખરી બેટા? નહીં લાગતી? આ 5 દિવસ મજા આવે ને. અહીંયા આગળ તને ચોકડી પર શું શું મળે ખાવાનું? હા, આજે શું મળ્યું? આજે તને શું મળ્યું આજે ચોકડી ઉપર? આઈસ્ક્રીમ. હા, શું હાલે? કેળા. હે, બીજું હતું ને પેલું ખારેક? હા, પેડા. હજી ખારેક હતી ને, ખારેક. હા, મજા આવે ને અહીંયા આગળ આવવાની. તમે ખજૂર હતું ને, ખજૂર તો મજા આવી ને. તો તમે આ બધું વ્રત કરો છો, તમને મજા આવે ને તમને વ્રત કરવાની? ચલો, આજે નાની નાની છોકરીઓ છે, ભૂલકાઓ તમે જોઈ શકો છો, વ્રત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે એમને જે ભવિષ્યમાં જે સારો ભવિષ્યમાં જીવનસાથી મળે એવી નાના નાની ભૂલકીઓ છે, વ્રત કરી રહી છે. તો આ હતો આપણો અહીંની નાની નાની બાળકીઓનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો. વ્યુઅર્સ તમે જોઈ શકો છો, આ અલિન્દ્રા ગામ છે અને બહુ જબરજસ્ત રમણીય જગ્યા છે. એક બાજુ તમે જોઈ શકો છો પાણી ખળખળ વહી રહ્યું છે નહેરની અંદર અને વિશાળ મોટું તળાવ છે અને વડ પણ જબરજસ્ત છે. આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, આ કઈ જગ્યા છે બેન? 999. તમે અહીંયા આગળ આવો છો, દર વર્ષે આવો છો? હા, દર વર્ષે. ને સમરમાં બી બેસવા આવે છે. સમરમાં પણ આવો છો? આડે દિવસ જ્યારે તમને લાગે છે ભાઈ હવે થોડી ગરમી લાગે છે, તો અહીંયા આગળ કેવું વાતાવરણ લાગે તમને? એકદમ કુલ. અને જગ્યા કેવી લાગે છે? એકદમ શાંત અને પ્રકૃતિનો આનંદ આપણે માણી શકીએ એવી જગ્યા છે. ખાસ કરીને જે લોકો શહેરમાં વસવાટ કરતા હોય છે, પોતાની જે બીજી લાઈફસ્ટાઈલમાંથી વ્યસ્ત થાય છે, જ્યારે આવી જગ્યા પર આવે તમને કેવું લાગે? સ્વર્ગ જેવું લાગે ને, હે ને? હવે આપણે તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આપણે તો ઉત્તરાખંડ ને બધું જઈ શકીએ, પણ આપણા માટે આજ ઉત્તરાખંડ છે, હે ને? તમને કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? તમે કેટલી વાર આવો છો વર્ષમાં કે કાયમ આવો છો? 3 વાર આવ્યા ને? વ્યુઅર્સ, આપણે આ વિડીયોના માધ્યમથી તમને જગ્યા બતાવી. થેન્ક યુ તમારા બધાનું. વ્યુઅર્સ, આપણે તમને આ વિડીયોના માધ્યમથી આ જગ્યા બતાવી રહ્યા છે. આવો આપણે જગ્યા જોઈએ અને વિડીયોમાં આનંદ લઈએ આગળ. આવો. તો ફાઇનલી ગાઈસ, અમારું અલિન્દ્રાનું જે જબરજસ્ત હિલ સ્ટેશન એટલે કે હવા ખાવાનું સ્થળ, એક આહલાદક પ્રકૃતિનું સૌંદર્ય એકદમ જબરજસ્ત અને બીચ જેવું દરિયાનું બીચ હોય ને એના કરતાં પણ જબરજસ્ત જગ્યા લાગી રહી છે. જોઈ શકો વિશાળકાય વડ છે અને મારી સાથે આવો તમને બતાવું જબરજસ્ત બીચ. કેમેરામેન કઈ બતાવે જો સામે કઈ સરસ જગ્યા લગી રહી છે. જાણે કોઈ બીચ હોય ને દરિયાનો, એ રીતે પબ્લિક ત્યાં આગળ સહેલાણી છે, બધા જઈ રહ્યા છે, હવા ખાઈ રહ્યા છે અને જબરજસ્ત રમણીય વાતાવરણ દેખાઈ રહ્યું છે. હા, તમને કેવું લાગ્યું? મજા આવી? વાતાવરણ કેવું લાગી રહ્યું છે? સુંદર, એકદમ હરિયાળી. કેમેરામેન કઈ આગળ આવે અને બતાવે મારા જીયાજીની ફિલિંગ શું છે. તમારી કેવી ફિલિંગ લાગી રહી છે આમાં? મસ્ત લાગી રહ્યું છે. તમે પહેલી વાર આવ્યા કે પહેલા આવ્યા હતા? આજે કેવું લાગી રહ્યું છે? જબરજસ્ત લાગી રહ્યું છે. મજા આવી ગઈ ને? આપણે જઈએ ત્યાં આગળ? મુંબઈ કરતા સરસ લાગ્યું? મુંબઈ મરીન લાઈન બીચ હા, સરસ લાગી. એમ તમે અમારે હા હા
જોવા લાગે આપણે બધું વાત કરતા જઈએ તો એમાં પાણી પેલા જોઈ લઈએ. વ્યુઅર્સ આપણે જોઈ શકીએ છીએ પાણીનો અવાજ કેટલો આવી રહ્યો છે, ભયંકર અવાજ આવી રહ્યો છે અને માછલીઓ તમે જોઈ શકો છો કૂદી રહી છે, માછલીઓ કૂદી રહી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં માછલીઓ કૂદી રહી છે, બધી માછલીઓ કૂદી રહી છે આની અંદર અને જબરજસ્ત આહલાદક પ્રકૃતિની સૌંદર્ય નજારો જોવા રહ્યો છે. મજા મસ્ત જોરદાર. તમે વ્યુઅર્સ જોઈ શકો છો અલિન્દ્રામાં આ વસ્તુ જગ્યા તમે જોઈ શકો છો. અલિન્દ્રામાં જગ્યા આવેલી છે રમણીય, જબરજસ્ત. સહેલાનીઓ જેવી રીતે બીચ ઉપર સહેલાની ફરતા હોય છે એ રીતે જ અત્યારે તમે જોઈ શકો છો અલિન્દ્રાના આ જે સરસ મજાનું રમણીય દ્રશ્ય, આહલાદક દ્રશ્ય તમે જોઈ શકો છો. જે નાવડી પણ છે અને જો મોજ માણી રહ્યા છે સહેલાનીઓ આરામથી ત્યાં આગળ. તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો અલિન્દ્રાનું સ્પેસ છે. આ અલિન્દ્રાથી હિડન ચોકડી કહેવાય છે. સ્પેસ છે 999 ફેમસ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો ગૌરી વ્રત નિમિત્તે સ્પેશિયલ આવ્યા છે. આપણે પૂછો તમને કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? સરસ લાગી, જોરદાર જગ્યા છે. પહેલા પહેલી વાર આજે જ આવ્યા? પહેલી જ વાર આવ્યા તમે તો આવી છે બે ત્રણ. તમે કેવી ફિલિંગ થાય છે? જોરદાર ને? ગોવા જેવી ફિલિંગ જોરદાર, ગોવા જેવી. હે ને? આનંદ જે લઈ રહ્યા છે, મોજ માણી રહ્યા છે. તમે જો નાના છોકરાઓ માટે મોટા બધા અહીંયા આગળ